નમસ્કાર. ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 9મી મે અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ તાનાશાહી વચ્ચે પણ ટ્રમ્પ સરકારે ઝૂકવું પડ્યું છે. વિઝાના કાયદાની જાળમાં ફસાયેલા ડોક્ટર્સને હાલ રાહત થઈ છે. બીમારી સામે લડતા વોરિયર્સ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે, જેનો ભારતના લોકોને ખૂબ ફાયદો થવાનો છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હાલ ટ્રમ્પની કડક નીતિઓને કારણે 30 જેટલી કંપનીઓ પર તપાસ ચાલી રહી છે. આ તપાસનો રેલો જ્યાં જ્યાં આવ્યો છે તે લોકોના હાલ ભૂંડા થયા છે. આ તપાસની અસર ગુજરાતીઓ પર થવાની છે અને તેમના વિઝા પર પણ થવાની છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાથી તમે ભારત આવો છો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ભારતના એરપોર્ટ પર નિયમો બદલાયા છે, જેથી બેગમાં તમારે અમુક વસ્તુઓ લાવવાની નથી. કઈ કઈ વસ્તુઓ નથી લાવવાની તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. જે હાથોમાં તમારી જિંદગીની દોર છે તે ડોક્ટર હજારો દર્દીઓને મોતથી બચાવે છે અને ભગવાન જેને કહેવામાં આવે છે, આજે તે જ હાથોમાં પોતાનો દેશ છોડવાનો ડર સતત ધ્રુજાવી રહ્યો છે. શું એક સ્ટેમ્પ કોઈની સેવા અને વર્ષોની મહેનતને પળવારમાં ભૂંસી નાખશે? જ્યારે જિંદગી બચાવનાર જ પોતે કાયદાની જાળમાં ફસાઈ જાય ત્યારે તે લાચારીનું સસ્પેન્સ તમારી આંખો ભીની કરી દેશે અને હૃદયને હચમચાવી નાખશે. અત્યારે અમેરિકાની ધરતી પર ઇમિગ્રેશન નીતિઓને લઈને એક બહુ મોટો અને અજીબ વિરોધાભાસ સર્જાયો છે, જ્યાં એક બાજુ ટ્રમ્પ વહીવટી તંત્ર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરી રહ્યું છે અને બીજી બાજુ ડોક્ટરોની ભારે અછતને કારણે તેમને અમુક અંશે પીછેહઠ પણ કરવી પડી રહી છે. આ કઠોર નીતિઓના કારણે હજારો પ્રતિભાશાળી લોકોની ગ્રીન કાર્ડ અને વિઝા અરજીઓ પર જે અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તેમાં હવે એક બહુ જ મહત્વનો વળાંક આવ્યો છે. જે ડોક્ટરો વર્ષોથી અમેરિકામાં લોકોની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે તેમની ફાઇલોને હવે ફરીથી જોવાનો અને રિવ્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલો અત્યારે વધારે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે લિબિયન મૂળના પ્રખ્યાત ડોક્ટર ફૈઝલ અલ ઘોલા, જેઓ દક્ષિણ પશ્ચિમ ઇન્ડિયાનામાં આશરે 1000 દર્દીઓની દિવસ રાત સંભાળ રાખે છે, તેમણે પોતાની હૃદયદ્રાવક વ્યથા ઠાલવી હતી. તેઓ એક બહુ જ કાબેલ પલ્મોનોલોજિસ્ટ અને આઈસીયુ ડોક્ટર છે અને કમનસીબે તેમનો વિઝા આગામી સપ્ટેમ્બર મહિનામાં પૂરો થઈ રહ્યો છે. જો તેમનું ગ્રીન કાર્ડ સમયસર રિન્યુ નહીં થાય તો ઇન્ડિયાનાના ગ્રામીણ વિસ્તારોના હજારો દર્દીઓ નિરાધાર અને નોંધારા બની જશે, કારણ કે તે વિસ્તારોમાં પહેલેથી જ ડોક્ટરોની બહુ મોટી અછત છે અને નવા નિષ્ણાત ડોક્ટરને મળવા માટે અત્યારે પણ 4 થી 5 મહિનાનો લાંબો ઇંતજાર કરવો પડે છે. ટ્રમ્પ સરકારે ગયા અઠવાડિયે બહુ જ શાંતિથી અને કોઈ પણ શોર બકોર વગર એક ખાસ એક્ઝમ્પશન એટલે કે મુક્તિ જાહેર કરી છે કે જે ડોક્ટરોની વિઝા કે ગ્રીન કાર્ડ અરજીઓ પેન્ડિંગ છે તેમની ફાઇલો પર હવે વિચાર કરવામાં આવશે. કારણ કે અમેરિકાના નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન મુજબ વિદેશી ડોક્ટરો તેવા પછાત વિસ્તારોમાં સૌથી વધુ સેવા આપે છે જ્યાં સ્થાનિક ડોક્ટરો જવા તૈયાર હોતા નથી. પણ શું આ ખરેખર એક મોટી રાહત છે કે માત્ર આંખમાં ધૂળ નાખવાનું કામ? તે બહુ મોટો સવાલ છે, કારણ કે ડોક્ટર અલ ઘોલા જેવા અનેક નિષ્ણાતોને હજુ પણ બહુ મોટો ડર સતાવી રહ્યો છે કે જો તેઓ આવતા મહિને ઇન્ટરવ્યૂ માટે એપોઇન્ટમેન્ટમાં જશે તો કદાચ તેમને ત્યાંથી જ આઈસ દ્વારા અટકાયતમાં લેવામાં આવશે. આવી અનેક વાતો અત્યારે પ્રચલિત છે, જેણે વર્ષ 2016થી અમેરિકામાં રહેતા આ ડોક્ટરના મનમાં ફાળ પાડી દીધી છે. બીજી તરફ ઈરાની મૂળના મહિલા ડોક્ટર ઝહરા શોકરી વરની આબની કહાની તો વધુ કરુણ અને અન્યાયી છે.
તેઓ 3 વર્ષ પહેલા અમેરિકામાં રેડિયોલોજી રિસર્ચ કરવા માટે આવ્યા હતા અને પોતાના રેસિડેન્સી પ્રોગ્રામ માટે ગ્રીન કાર્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પણ આ પોઝ એટલે કે અટકાવને કારણે તેમની ફાઇલ અટકી ગઈ હતી. જ્યારે તેમણે પોતાની અરજી પર નિર્ણય લેવા માટે ફેડરલ કોર્ટમાં દાવો કર્યો ત્યારે ન્યાયાધીશે અધિકારીઓને તપાસનો આદેશ આપ્યો. પણ પરિણામ બહુ જ ભયાનક આવ્યું. સરકારે બહુ જ ટૂંકા સમયમાં તેમની અરજી નકારી દીધી અને ઝહરાને અત્યારે એવું લાગે છે કે આ કોર્ટ કેસ કરવા બદલ તેમની સામે બદલો લેવામાં આવ્યો છે. આ કઠોર નીતિઓને કારણે ઈરાન, અફઘાનિસ્તાન અને વેનેઝુએલા જેવા 39 દેશોના હજારો સંશોધકો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો અત્યારે લટકતી તલવાર નીચે જિંદગી વિતાવી રહ્યા છે. તેમની પાસે અત્યારે ન તો કાયદેસર રીતે કામ કરવાની પરવાનગી છે, ન તો હેલ્થ ઇન્સ્યોરન્સ કે ડ્રાઇવિંગ લાયસન્સ છે અને સૌથી મોટી ચિંતા એ છે કે જો તેઓ અત્યારે ભૂલે ચૂકે પણ અમેરિકા છોડીને પોતાના વતનમાં પરિવારને મળવા જાય તો તેમને પાછા આવવા દેવામાં આવશે નહીં. તેમના માટે અમેરિકાના દરવાજા બંધ થઈ જશે. ઈરાનથી આવેલા 41 વર્ષના પીએચડી વિદ્યાર્થી કાવે જવાન શિર જાવીદ અત્યારે ભાડું ભરવા અને કરિયાણા માટે મિત્રો પાસેથી ઉધારમાં ડોલર લઈ રહ્યા છે અને પોતાની પત્નીના નજીવા સ્ટાઇપેન્ડ ઉપર નિર્ભર છે. આ કઠોર નીતિઓ પાછળ અફઘાન નાગરિક દ્વારા થયેલા નેશનલ ગાર્ડના ગોળીબારની ઘટનાનો હવાલો આપવામાં આવે છે અને DHS કહે છે કે તેઓ યોગ્ય સ્ક્રીનિંગ કરવા માંગે છે. પણ ઇમિગ્રેશન એટર્ની ગ્રેગ સિસ્કિન્ડ કહે છે કે આ બધું લોકોને હેરાન કરવા અને તેમની જિંદગી નરક બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ કંટાળીને બીજો દેશ પસંદ કરે. જિંદગી બચાવનારા ડોક્ટરો અને દેશના વિકાસમાં પોતાનું લોહી રેડનારા સંશોધકો અત્યારે અમેરિકામાં સાવ અજ્ઞાત ભયમાં જીવી રહ્યા છે અને આ નવી નીતિઓએ લાખો લોકોના સપનાઓ અને સન્માન પર બહુ મોટો ઘા કર્યો છે. દોસ્તો, અમેરિકામાં હેરાન થતા ડોક્ટરો વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે આઈટી સેક્ટરમાં કામ કરતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ટેક્સાસના એટર્ની જનરલ કેન પેક્સટને ઉત્તર ટેક્સાસની આશરે 30 જેટલી આઈટી અને કન્સલ્ટિંગ કંપનીઓ વિરુદ્ધ H-1B વિઝા ફ્રોડની બહુ મોટી તપાસ સોંપી છે. આ તપાસમાં જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે, કારણ કે આ કંપનીઓ પર આરોપ છે કે તેઓ ઘોસ્ટ ઓફિસીસ એટલે કે માત્ર કાગળ પર દેખાતી ખાલી કે ફેક ઓફિસ ચલાવી રહ્યા હતા. 30 એપ્રિલ 2026ના રોજ આ જાહેરાત કરતા પેક્સટને જણાવ્યું છે કે આ તપાસ તો જાન્યુઆરી 2026થી જ ચાલી રહી હતી, જ્યારે માત્ર 3 કંપનીઓ પર શંકા હતી, પણ હવે આ જાળ બહુ મોટી નીકળી છે. આરોપ મુજબ આ કંપનીઓ વાસ્તવિક ઓફિસ કે કોઈ કામકાજ વિના માત્ર ઘર અથવા સાવ ખાલી જગ્યાઓને ઓફિસ તરીકે બતાવીને H-1B વિઝા સ્પોન્સર કરતી હતી, જેના કારણે અમેરિકન કામદારોને નુકસાન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તપાસની યાદીમાં ટેકપ્રો આઈટી, ફેમ પીબીકેએસ, ફર્સ્ટ રેન્કિંગ ટેકનોલોજીસ, ક્યુબિટ્સ ટેક સિસ્ટમ્સ અને બ્લૂમિંગ ક્લાઉડ જેવી જાણીતી કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત વિરાટ સોલ્યુશન્સ ઓફ ટેકનોલોજીસ, ટેકપાથ ઇન્ક અને ટેકવન્સી જેવી કંપનીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. કેન પેક્ટેકને બહુ જ કડક શબ્દોમાં કહ્યું છે કે તેઓ H-1B પ્રોગ્રામનો દુરુપયોગ ચલાવી લેશે નહીં અને વિદેશી નાગરિકોને આ રીતે ટેક્સાસમાં ઘૂસવા દેશે નહીં. તેમણે આ ફ્રોડને ખુલ્લું પાડવા બદલ જર્નાલિસ્ટ સારા ગોન્ઝાલેસના વખાણ પણ કર્યા છે. પણ આ આખી ઘટના પાછળ એક બહુ મોટો રાજકીય ખેલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પ્રખ્યાત ભારતીય મૂળના
ઇમિગ્રેશન એટર્ની રાહુલ રેડ્ડીએ આ તપાસને ચૂંટણીલક્ષી ગણાવી છે. તેમણે કહ્યું કે પેક્સટન લાંબા સમયથી એટર્ની જનરલ છે, પણ આવી જાહેરાતો અત્યારે જ કેમ આવી રહી છે? તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે આ લોકો ભારતને નફરત કરે છે અને H1B ધારકોને આવા લોકો સાથે વાત ન કરવી જોઈએ. બીજી તરફ એટર્ની એમિલી ન્યુમેને બહુ જ તાર્કિક વાત કરી છે કે આઈટી પ્રોફેશનલ્સ તો મોટા ભાગે ક્લાયન્ટ સાઇટ પર કામ કરતા હોય છે, એટલે તે મુખ્ય ઓફિસમાં હાજર ન હોય તે સ્વાભાવિક છે અને આ બધું પેક્સટન પોતાની સેનેટ ચૂંટણીમાં જોન કાર્નિન સામે ફાયદો મેળવવા માટે કરી રહ્યા છે. અત્યારે ટેક્સાસમાં વાતાવરણ બહુ જ ગરમ છે, કારણ કે ગવર્નર ગ્રેગ એબોટે પહેલેથી જ સ્ટેટ એજન્સીઓમાં નવા H1B હાયરિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આખી કાર્યવાહી ટ્રમ્પ વહીવટી તંત્રના વ્યાપક ક્રેકડાઉનનો એક ભાગ માનવામાં આવે છે. પેક્સટનની ઓફિસે અત્યારે સિવિલ ઇન્વેસ્ટિગેટિવ ડિમાન્ડ્સ એટલે કે CID મોકલી છે, જેના કારણે હવે આ કંપનીઓએ પોતાના તમામ એમ્પ્લોયી રેકોર્ડ્સ, પેરોલ, ભાડાના કરારો અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જમા કરાવવા પડશે. જો આમાં છેતરપિંડી સાબિત થશે તો માત્ર કંપનીઓને જ નહીં, પણ દોસ્તો ત્યાં કામ કરતા નિર્દોષ H1B વિઝા ધારકો પર પણ ડિપોર્ટેશન અને કાયમી પ્રતિબંધનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સમાચાર સાચા અને સત્તાવાર પ્રેસ રિલીઝ પર આધારિત છે, પણ તેની અસર દોસ્તો હજારો ગુજરાતી પરિવારો પર પણ પડવાની છે, તેમાં કોઈ શંકા નથી. તેથી તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેઓ આવી શેલ કંપનીઓના આધારે HB1 વિઝા લઈને અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અત્યારે એરપોર્ટ ઓથોરિટી તરફથી મુસાફરો માટે બહુ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે, જે દરેક પ્રવાસીએ જાણવા અનિવાર્ય છે. જો તમે પણ ફ્લાઇટમાં મુસાફરી કરવાના હો તો તમારે બેગમાં રાખેલી અમુક વસ્તુઓ તમારે તાત્કાલિક કાઢી નાખવી પડશે, નહીતર તમે બહુ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. અને ખાસ કરીને જ્યારે તમે અમેરિકાથી ભારત આવી રહ્યા છો ત્યારે તમારે સીધા જેલના સળિયા પણ ગણવાનો વારો આવી શકે છે. પહેલા મુંબઈ એરપોર્ટ પરથી આવતા એક મોટા અપડેટ વિશે જાણી લો. જો તમે એરપોર્ટ પર આવી રહ્યા છો 10 મેના રોજ મુંબઈ એરપોર્ટ પર આવવાના હો કે ત્યાંથી ક્યાંક જવાના હો તો સાવધાન થઈ જજો, કારણ કે 10 મેના રોજ મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સળંગ 6 કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેવાનું છે. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એક પણ ફ્લાઇટ ત્યાં ઉતરી શકશે નહીં, ત્યાંથી ઉડાન ભરશે નહીં. આ સમય દરમિયાન એરપોર્ટના બંને રનવે પર સમારકામનું કામ ચાલવાનું હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઇન્સ કંપનીઓને આ વિશે મહિનાઓ પહેલા જાણ કરી દેવામાં આવી હતી, છતાં જો તમે છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરાવી હોય તો તમારું શેડ્યુલ તપાસી લેજો અને તમારા ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરજો, જેથી તમને મુસીબત એટલે કે મુશ્કેલી ન પડે. હવે વાત કરીએ તે ભયાનક ઘટનાની જેણે આખા દેશમાં ચર્ચા જગાવી છે. હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં લેન્ડિંગ પછી અચાનક અફડાતફડી મચી ગઈ હતી. જ્યારે મુસાફરો વિમાનમાંથી ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ કેબિનમાં એક પાવર બેંકમાં અચાનક આગ લાગી ગઈ હતી. પાવર બેંકમાં બ્લાસ્ટ થવાને કારણે આખા વિમાનમાં કાળો ધુમાડો ભરાઈ ગયો હતો અને મુસાફરોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. આ કમનસીબ ઘટનામાં 6 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ વિમાનમાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ લઈ જવા અંગેના સુરક્ષાના નિયમો પર ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે. યાદ રાખજો કે જ્યારે તમે ફ્લાઇટમાં અમેરિકાથી બેસો છો ત્યારે તમારી સાથે બીજા 300 થી 400 લોકોની જિંદગી પણ જોડાયેલી હોય છે. વિમાનમાં વપરાતું ઈંધણ અત્યંત જ્વલનશીલ અને
હાઈ પાવરનું હોય છે. જો એકવાર તેમાં આગ લાગે તો આખું વિમાન મિનિટોમાં જ રાખ થઈ શકે છે અને કોઈનો જીવ બચવો અશક્ય બની જાય છે. ડીજીસીએ દ્વારા જાન્યુઆરીમાં જ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જે મુજબ પાવર બેંકને તમારા ચેક ઇન એટલે કે લગેજ બેગમાં રાખવા પર સખત પ્રતિબંધ છે. જો તમે આવી ભૂલ કરશો તો તમારી ધરપકડ પણ થઈ શકે છે અને દંડ પણ તમારે દોસ્તો ભરવો પડી શકે છે. તમે પાવર બેંકને માત્ર તમારા હેન્ડ બેગેજ એટલે કે તમારી સાથે રાખતા નાનકડા બેગમાં લઈ જઈ શકો છો, પણ શરત એ છે કે તમે ફ્લાઇટની અંદર મુસાફરી દરમિયાન તેનો ઉપયોગ કરી શકશો નહીં. ચંદીગઢની ઘટનામાં તે મુસાફરે પાવર બેંકનો ઉપયોગ કર્યો હોવાથી આ બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે. સરકાર અને એરલાઇન્સ અત્યારે વિચારણા કરી રહ્યા છે કે શું પાવર બેંક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં. તમારી એક નાનકડી બેદરકારી હજારો ફૂટની ઊંચાઈએ સેંકડો લોકોના મોતનું કારણ બની શકે છે. એટલે હંમેશા એરપોર્ટના નિયમોનું પાલન કરો અને તમારી સુરક્ષાની સાથે બીજાની જિંદગીનો પણ ખ્યાલ રાખો. આ માહિતી દરેક પ્રવાસી સુધી પહોંચાડજો જે અમેરિકાથી ભારત આવવાના છે, ગુજરાત આવવાના છે, કારણ કે ભારતના એરપોર્ટના નિયમોમાં અત્યારે બદલાવ થયો છે અને આ માહિતી તેમના માટે ઉપયોગી થવાની છે. માટે આ વિડીયો એમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.